હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છે પાલક અને બટાકાનું સૂકું શાક, જે ઝટપટથી તૈયાર પણ થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી. તમે જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. ચાલો આપણે શરૂ કરીએ. પાલક અને બટાકાનું શાક. અહીં મેં 250 જેટલી પાલક લઈ લીધી છે. પછી એને ધોઈને આવી રીતે ઝીણી કાપી લીધી છે. પછી આપણે એક પેન લઈશું, તેમાં 1 ચમચો તેલ નાખીશું. તેલ નાખ્યા બાદ આપણે એમાં જીરું નાખીશું. જીરું લાલ થાય એટલે આપણે એમાં ડુંગળી નાખવાની છે, જેણે મેં ઝીણી સમારી લીધી છે. ડુંગળીને આપણે 1 મિનિટ સુધી સાતળવાની છે. પછી લસણને મેં અહીં ઝીણું સમારી લીધું છે, આપણે એ ઉમેરવાનું છે. અને લીલા મરચાં એને પણ ઝીણા સમારી લીધા છે, એ પણ આપણે અંદર ઉમેરી લેવાનું છે અને એને પણ આપણે સાતળવાનું છે. અહીં આપણો મસાલો શેકાઈ ગયો છે. પછી આપણે એમાં ઉમેરવાનું છે સૂકા લાલ મરચાં. અહીં મેં સૂકા લાલ મરચાં ઉમેરી દીધા છે અને પછી એને પણ આપણે સાતળી લેવાનું છે. પછી એમાં આપણે નાખીશું બટાકા, જેને ધોઈને મેં સાફ કરી લીધા છે. અહીં મીડિયમ સાઇઝના 2 બટાકા લઈ લીધા છે. અહીં આપણે સૂકા મસાલા ઉમેરવાના છે. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી મરચાંની ભૂકી, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને પછી 1 ચમચી હળદર નાખીશું. આ બધા મસાલાને આપણે બરાબર મિક્સ કરી લેવાના છે. અને મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પછી એના ઉપર આપણે ઢાંકણ આપી દેવાનું છે. 10 મિનિટ થાય એટલે આપણે ચેક કરી લેવાનું, આપણા બટાકા ચડી ગયા છે કે નહીં. અહીં આપણે ચેક કરી લઈશું. સરસ મજાના એવા બટાકા આપણા અહીં ચડી ગયા છે. આપણે ચેક કરી લઈએ ચપ્પુની મદદથી. આ રીતે ચપ્પુની મદદથી આપણે ચેક કરી, બટાકા અહીં ચડી ગયા છે. પછી આપણે ઉમેરવાના છે એમાં ટામેટાં, જે મેં મીડિયમ સાઇઝના 2 ટામેટાં લઈ લીધા છે અને ધોઈને કાપી લીધા હતા અને બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી આપણે એમાં નાખીશું પાલક. પાલકને પણ મેં ધોઈને સાફ કરી લીધી છે. આ રીતે આપણે પાલક પણ એમાં એડ કરી લેવાની છે. પછી આપણે એમાં ઉમેરવાનું છે સ્વાદ અનુસાર મીઠું. મીઠું ઉમેરીને પછી આપણે ઉપર નીચે કરીને ભાજીને મિક્સ કરી લેવાની છે. આ રીતે બરાબર આપણે મિક્સ કરી લેવાની છે અને પછી 5 મિનિટ સુધી એને ઢાંકીને થવા દેવાની છે. અહીં આપણી 5 મિનિટ થઈ ગઈ છે. પછી આપણે એને ચેક કરી લઈશું. સરસ મજાની એવી ભાજીનું શાક આપણું તૈયાર છે.